શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા. મંદિરમાં ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો. ઓમ નમઃ શિવાયના નાદ સાથે શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઝરમર ઝરમર વરસાદ વચ્ચે શરૂઆત થઈ છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા મંદિરની જે 600 વર્ષ જૂનું મંદિર છે અને એમાં 150 વર્ષ જૂનો ઘી સંગ્રહ કરેલ છે, જેની શું લોકવાયકા છે એ જાણીશું. ખેડા તાલુકાના ધોળકા હાઈવે પર રઠુ ગામ આવેલું છે, જેને યાત્રાધામ રઠુ તરીકે જાણીતું છે. આ યાત્રાધામ રઠુમાં આવેલું શ્રી કામનાથ મહાદેવનું મંદિરનું નિર્માણ સંવત 1445માં રઠુ ગામના લેવા પટેલ દ્વારા 900 ચાંદીના સિક્કા ખર્ચ કરી તથા 15 સિક્કા બારોટને આપી નોંધ કરાયેલ છે, જે આજે પણ મોજૂદ છે. સંવત 1445 થી 2080 ચાલે છે, જે 655 વર્ષ પૂરા થાય છે. જ્યોતિ સ્વરૂપે આવેલ મહાદેવને દીપ પેટે દરરોજ 7 થી 8 કિલો ઘીનો વપરાશ થાય છે. છેલ્લા 24 વર્ષથી આજ દિન સુધી શ્રાવણ અધિક માસમાં હોમાત્મક જપાત્મક યજ્ઞમાં 5000 કિલો ઘીનો વપરાશ થાય છે. છેલ્લા 24 વર્ષમાં 6000 મણ ઘીનો વપરાશ થયેલ છે અને 700 વર્ષથી અખંડ જ્યોતમાં દૈનિક 4 કિલો ઘીના વપરાશ પ્રમાણે આજ દિન સુધી 63000 મણ ઘીનો વપરાશ થઈ ગયેલ છે. હવે ચાલુ વર્ષે 2024 થી કારતક સુદ પૂનમ દિવાળીથી અખંડ યજ્ઞ ચાલુ છે, જેમાં દૈનિક 3 મણ ઘીનો વપરાશ થાય છે અને 3 મણ ઉપરાંત ઘીની આવક થાય છે. આ બધું જ ઘી મહાદેવ મંદિરમાં દીવા સ્વરૂપે આવેલ હોય. દરેક પ્રકારના રોગોની મુક્તિ માટે ઘીના દીવાની માનતા રાખવામાં આવે છે. આ રૂમની અંદર જે આપણને દેખાઈ રહ્યું છે, માટીના ખડાની અંદર જે સંગ્રહ થયેલું ઘી છે એ લગભગ અંદાજિત 150 વર્ષ જૂનું છે. લોકો પોતાના સ્વાસ્થ્ય માટે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અનેક પ્રકારની કામનાથ મહાદેવ આગળ માનતા હોય છે. ત્યાંના ટ્રસ્ટી અને પૂજારીએ એવું કહેવું છે કે આ ઘી લગભગ 150 વર્ષ જૂનું સંગ્રહ થયેલું ઘી છે, જે માટીના ખડામાં સંગ્રહ કરીને રાખેલું છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થયા તેના બદલામાં ઘીના દીવા પેટે મહાદેવને ધરાવવામાં આવે છે.